આપણા રાજ્યમાં જ્યારે કોઈ તહેવાર હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ પછી બનતી ઘટનાઓ પર નજર કરીએ તો એમાં દુર્ઘટનાઓ વધી જતી હોય છે। ભીડ જ્યારે ભેગી થાય એ ભીડ ભેગી થયા પછી શું થતું હોય છે એના ઉદાહરણો અનેક છે આપણી પાસે। અમદાવાદમાં પણ ગઈકાલે એવું જ થયું। ગણપતિની સ્થાપનાનો દિવસ હતો ગઈકાલે અને એક સોસાયટીમાં ગણપતિની સ્થાપના સમયે એક દુર્ઘટના બની જેમાં અનેક લોકોના જીવ તાળવે ચોંટી ગયા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ગઈકાલે મોડી રાત્રે સ્થાપના સમયે ગણેશ સ્થાપના હતી તે સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો। આ ઘટના બની બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપનાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે થાય છે। ગઈકાલે પણ મોડી રાત્રે એ આયોજન હતું ત્યારે 9 વાગ્યાની આસપાસ એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો। 3 બાળક અને મહિલાઓ સહિત 10 થી વધુ લોકો ભોયરામાં પટકાઈ ગયા। એ જ્યારે પટકાયા ત્યારે જે ચીસિયારીઓ સંભળાતી હતી એ ભયાનક હતી। મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા અને તે સમયે જ આ દુર્ઘટના બની। સ્લેબ સાથે નીચે પટકાયેલા મહિલા જે પોતાના નાના બાળકોને બચાવવાની બૂમો પાડી રહી હતી એ આક્રંદ જે હતો એ ખૂબ ભયાનક હતો। સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં નીચે ઉતરી અને પછી એક લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એટલા જ સમયમાં ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ। આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે જે ઘટના હતી એમાં જે વિભાગના લોકો આવ્યા હતા ઇજાગ્રસ્ત લોકોને તરત તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। જોકે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પોલીસ પણ એ લોકોને કંટ્રોલ કરી શકે તેવી સ્થિતિ ન હતી અને પછી હળવો લાઠીચાર્જ કરવો પડ્યો। કારણ કે આ ભીડ એટલી ભયાનક છે કે સમજતી નથી કે આ દુર્ઘટના થઈ છે, અહીંયા બીજાને બચાવવા માટે આપણે લોકોને પહોંચાડવા પડશે। એ ભીડ ભૂલી જાય છે કે એ આ આખી ઘટના પછી એમણે શું કરવાનું છે, ત્યાં જોવા માટે ઊભી રહી જાય છે। યાદ કરાવવું છે એ ભીડ વિશે પણ જે તથ્યકાંડ થયો એ સમયે ત્યાં ઊભી હતી અને એ જે પુલ પર ઊભી હતી એના પછી પાછળથી બીજી જે ગાડીઓ આવી એક ગાડીને બચાવવા માટે ઊભેલા એ લોકોને બધાને ઉડાડીને ગયો તથ્ય એમાં પણ મોટો વાંક તો ભીડનો જ હતો ને। આપણે ક્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે એને જોવા માટે ઊભા રહી જઈએ છીએ અને બચાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે એ જોવા માટે ઊભા રહી જઈએ છીએ અને એના પછી નવી દુર્ઘટનાઓને આમંત્રણ આપીએ છીએ। આપણે નાગરિક તરીકે ઘેટા બનતા જઈએ છીએ અને સતત આવું કહ્યા પછી પણ કોઈને ફરક ન પડે। આપણે રસ્તા પર જ્યાં ઊભું રહેવું હોય ત્યાં જ રસ્તા વચ્ચે ઊભા રહીએ છીએ। આપણે આવી દુર્ઘટનાઓમાં જોવા માટે ઊભા રહી જઈએ, વિડીયો બનાવવા માટે ઊભા રહી જઈએ। એરોપ્લેનનું ક્રેશ થાય એના પછી લોકો વિડીયો બનાવવા માટે ત્યાં ભીડ ભેગી કરે અને ત્યાં જે વ્યવસ્થા પહોંચવી જોઈએ એમાં અડચણ ઊભી કરે ત્યારે શું કરવાનું? ભીડનો હિસ્સો બનીએ આપણે અને પછી આપણે કાં તો એનો ભોગ બની જઈએ કાં તો એનો ભાગ બની જઈએ અને એની કારણે બીજી દુર્ઘટનાઓને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ। આ ઘટનામાં પણ કંઈક એવું હતું। ત્યાંથી જે કરુણ દ્રશ્ય સામે આવ્યા છે, જે પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે તે સાંભળીએ।